હાય ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ આવે છે એટલે મમરાના લાડુ તરત યાદ આવે. આ લાડુ માત્ર લાડુ નથી, એક ઇમોશન છે. પણ હા, જ્યારે ઘરે બનાવવાની વાત આવે ત્યારે થોડું કન્ફ્યુઝન રહે છે. ગોળનો પાયો બરાબર બનશે કે નહીં? ગોળ વધારે તો કૂક નહીં થઈ જાય ને? નાના મોટા બધા સરખા ચાવી શકે તેવા સોફ્ટ તો બનશે ને? તો આ બધા સવાલોનો જવાબ માટે જુઓ આ રેસીપી. 5 વાટકી મમરા ચાળી સાફ કરીને લીધા છે અને એકદમ ક્રિસ્પી છે એટલે આપણે શેકવાની જરૂર નથી. જો ક્રિસ્પી ના હોય તો તમારે ઘી તેલ મૂક્યા વગર કડાઈમાં 2 મિનિટ ધીમા તાપે શેકી લેવા. 1 ટીસ્પૂન ઘી મૂક્યું છે. એની સામે આપણે 5 વાટકી મમરા હતા તો એની સામે 1 વાટકી ગોળ સમારીને લીધો છે. કન્ટિન્યુ ધીમા તાપે ચલાવતા જવાનું છે. ગોળને અહીંયા પીગાળવાનો છે. તો અહીંયા આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈએ. ગોળને એકદમ પાકો પાયો નથી બનાવવાનો. મમરાના લાડુમાં સોફ્ટ પાયો હોય છે. તો હવે એ પણ આપણે ચેક કરીશું. તો અહીંયા કન્ટિન્યુ ચલાવતા જશો એટલે ગોળ પીગળવા માંડશે. જો પીગળવા લાગ્યો, હવે એનો કલર ચેન્જ થાય અને હલકા બબલ્સ આવે ત્યાં સુધી જ થવા દેવાનું છે. તો આ લાડુ ઝડપથી બની જાય છે. જો કલર પણ ચેન્જ થઈ ગયો, બબલ્સ પણ આવવા લાગ્યા. હવે આપણે એક પ્રોસિજર જોઈ લઈએ તો તમારું કામ ઇઝીલી થઈ જાય. આપણે વાટકીમાં નોર્મલ પાણી લઈએ અને એ પાણીમાં આ થોડો ગોળ લઈશું. ગોળ એમાં પ્રસરે નહીં તો તમારે સમજવાનું કે આપણો જે આ પાયો છે એ બરાબર બન્યો છે. અત્યારે આ પ્રોસિજર કરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી લેવી. તો અહીંયા થોડો ગોળ એડ કર્યો પાણીમાં. જો પ્રસરતો નથી. હવે એને થોડી વાર એમનેમ રહેવા દેવું. રહેવા દીધા પછી ઉઠાવો અને એની લાડુડી વાળો આ રીતે. તો આ લાડુડી વાળી હવે એને તોડી જુઓ હાથેથી. તો જો સરસ રીતે તૂટે ને તો સમજી લેવાનું કે તમારા લાડુ બરાબર બનશે. તો અહીંયા હું તોડીને પણ બતાવું છું. જો એકદમ સરસ પથ્થરની જેમ તૂટી જાય તો સમજવાનું બરાબર બનશે. જો ચિગ્ગમની જેમ થાય તો બરાબર નહીં બને. થોડીવાર ગેસ ચાલુ કરી અને ગોળ ઠરી ગયો તો એટલે ગરમ કર્યો અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને મમરાને એડ કરતા જવાનું. ફટાફટ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એટલે ઠરી ના જાય. જો ઠરી જશે તો લાડુ નહીં વળે. અને એકદમ મમરા બધા પણ એડ નહીં કરી નાખવાના, નહીં તો બધું મિક્સ નહીં થાય ગોળ. તો આ રીતે એને થોડા થોડા કરીને ફટાફટ મિક્સ કરતા જવું અને મિક્સ કરી અને ગેસની ફ્લેમ આપણે તો બંધ જ રાખી છે અને ત્યારે આ એડ કર્યા. હવે જો આ મિશ્રણ ઠરી જાય લાડુ બનાવતા તો વચ્ચે વચ્ચે ગરમ કરતા રહેવું. પાણીવાળો હાથ કરી અને ફટાફટ લાડુ વાળતા જવું. પાણીવાળો હાથ કરશો એટલે લાડુ વાળતી વખતે દજાશે નહીં. અને લાડુ પોલા હાથે વાળવા, દબાવીને ના વાળવા. તો તમારા લાડુ છે એ તમે સરસ રીતે ચવાય એવા બનાવી શકશો. તો અહીંયા વચ્ચે વચ્ચે જ્યારે ઠરી જાય ત્યારે હું ગરમ કરતી રહી અને લાડુ વાળતી રહી. એ રીતે બધા જ લાડુ બનાવી લીધા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. કમેન્ટ્સ કરીને જણાવો કે લાડુ કેવા લાગ્યા.